ગરમ તેલમાં 2 ટૂથપીક નાખીને જુઓ, કમાલ જોઈને ચોંકી જશો। જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ખૂબ જ ઉપયોગી કિચન ટિપ્સ જે તમારા પૈસા અને મહેનત બચાવશે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો। તો ચાલો શરૂ કરીએ। સૌથી પહેલી ટીપ માટે મેં અહીંયા ગેસને ચાલુ કરી લીધો છે અને ત્યારબાદ આપણે ચાકુને ગરમ કરી લઈશું। ત્યારબાદ આપણને અહીંયા જરૂર પડશે એક પ્લાસ્ટિકની બોટલની। હવે આપણે જે પ્લાસ્ટિકની બોટલનો આગળનો ભાગ છે એને કટ કરી લેવાનો છે। તો અહીંયા જે નાની બોટલ હોય એનો જ ઉપયોગ કરવાનો છે, મોટી બોટલ નથી લેવાની। અને ત્યારબાદ જે પાછળનો ભાગ છે એને પણ આપણે કટ કરી લઈએ। તો અહીંયા આપણને નાની બોટલની જરૂર પડવાની છે। અહીંયા આપણે જોઈ શકો છો તમે કે આ રીતના આપણે બોટલને કટ કરી લેવાની છે। તો ચાલો હવે જોઈએ કે આ બોટલનો યુઝ આપણે કઈ રીતના કરવાનો છે। તો આપણા ઘરને સજાવવા માટે આપણે આ રીતના જે મોટા ફ્લાવર વાઝ આવે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ જે એનું આગળનું માઉથ હોય ઘણું મોટું હોવાથી શું થાય કે આપણે જ્યારે ફૂલ મૂકીએ તો એ એકદમ નીચે જતા રહે છે, જેના કારણે આપણે વધારે ફ્લાવરની જરૂર પડતી હોય છે। તો એના માટે શું કરવાનું છે કે આપણે જે પ્લાસ્ટિકની બોટલ કટ કરીને રાખી એને આ વચ્ચે સેન્ટરમાં મૂકી દેવાની છે અને ત્યારબાદ આપણે આ રીતના ફૂલ મૂકવાના છે, જેના લીધે શું થશે કે ફૂલ એકદમ અંદર નહીં જાય અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગશે। અહીંયા તમે જોઈ શકો છો। જોઈએ બીજી ટીપ, તો એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ દરેકના ઘરમાં થતો હોય છે, પરંતુ અમુક ટાઈમ પછી એલ્યુમિનિયમના વાસણ કાળા થઈ જતા હોય છે અને એના ઉપરની જે શાઇન હોય એ જતી રહે છે। તો એને સાફ કરવા માટેની એક સિમ્પલ ટ્રીક જોઈએ। તો અહીંયા આપણે શું કરવાનું છે કે વ્હાઇટ કલર લઈ લેવાનું છે। તો જે આપણે રંગોળી પૂરવા માટે કલરનો ઉપયોગ કરીએ એ જ કલર લેવાનો છે, પણ અહીંયા વ્હાઇટ કલરનો યુઝ કરવાનો છે। હમણાં જ દિવાળી ગઈ છે તો આ કલર દરેકના ઘરમાં હશે, તો આનો ઉપયોગ તમે આ રીતે પણ કરી શકો છો। ત્યારબાદ એની અંદર થોડું પાણી ઉમેરી દેવાનું છે અને સ્ક્રબની મદદથી આપણે એને ઘસી લેવાનું છે। એલ્યુમિનિયમના કોઈ પણ વાસણને તમે આ રીતના સાફ કરી શકો છો। ઘણા લોકો એલ્યુમિનિયમના ડબ્બામાં લોટ ભરીને રાખતા હોય છે, તો એની ક્લિનિંગ માટે પણ તમે આ કલરનો યુઝ કરી શકો છો। તમે લોટ ભરવા માટે સ્ટીલના ડબ્બાનો ઉપયોગ કરો છો કે પછી એલ્યુમિનિયમના, એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આ ટ્રીકની મદદથી બિલકુલ સમય પણ નથી લાગતો અને આપણા વાસણ એકદમ સારી રીતના ચમકવા લાગે છે। ઘણી વખત રંગોળીના કલર બચી જતા હોય છે તો એમને એમ પડ્યા હોય છે ઘરમાં, તો આ રીતના તમે એનો ઉપયોગ કરી શકો છો। ઘણી વખત આપણી જે કઢાઈ હોય એલ્યુમિનિયમની એના પર આ રીતના તળિયા પર ડાઘ લાગી જતા હોય છે, તેલના ડાઘ હોય, એ બધાની ક્લિનિંગ માટે પણ તમે આ રીતના કલરનો ઉપયોગ કરી શકો છો। 2 થી 3 મિનિટ જેવું ઘસ્યા બાદ આપણે એને પાણીથી વોશ કરી લેવાનું છે। અહીંયા તમારે સાબુની પણ જરૂર નહીં પડે કે ડિટર્જન્ટની પણ જરૂર નહીં પડે, આસાનીથી એકદમ નવા જેવા આપણા વાસણ ચમકવા લાગશે। હવે આપણે એને પાણીની મદદથી સાફ કરી લઈએ। તો જ્યારે આપણે એને પાણીની મદદથી વોશ કરીએ ત્યારે તમે જોશો કે આની અંદરથી કેટલી કાળાશ છે એ નીકળે છે। અહીંયા તમે જોઈ શકો છો કે પાણી એકદમ કાળું થઈ ગયું છે। તો આને વોશ કરી લીધા પછી તમે જોઈ શકો છો કે વાસણ કેટલું સરસ રીતના ચમકવા લાગ્યું છે। તો તમારા પણ એલ્યુમિનિયમના વાસણને તમે આ રીતના આસાનીથી સાફ કરી શકો છો। આ ટ્રીક તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા। આપણા ગુજરાતીઓના ઘરમાં તળેલી વસ્તુ સૌથી વધારે ખવાતી હોય છે। પૂરી હોય, ભૂંગળા હોય કે પછી પાપડ હોય, બધી વસ્તુને આપણે તળવા માટે જ્યારે તેલનો ઉપયોગ કરીએ ત્યારે ઘણી વખત આપણું તેલ છે એ કાળું પડી જતું હોય છે, લાલ થઈ જતું હોય છે। તો આજે આપણે કેવી ટ્રીક જોવાના છીએ જેની મદદથી તમારું તેલ છે બિલકુલ પણ કાળું નહીં થાય। તો સૌથી પહેલાં તો તેલ કાળું કેમ થાય છે, તો જ્યારે આપણે એની અંદર પૂરી ઉમેરીએ ત્યારે એની અંદર મોઇશ્ચર રહેલું હોય છે, એ મોઇશ્ચર જ્યારે ગરમ તેલમાં જાય ત્યારે તેલનો કલર છે એ બદલી જાય છે। તો હવે આપણે શું કરવાનું છે કે જ્યારે પણ તમારે કોઈ પણ વસ્તુ તળવી હોય તો ગરમ તેલ થાય ત્યારે એની અંદર આપણે ઉમેરી દેવાની છે 2 ટૂથપીક। તમને થશે કે ટૂથપીક શું કામ, તો ટૂથપીક છે એ લાકડાની બનેલી હોય છે। હવે જ્યારે તમે ગરમ તેલની અંદર ટૂથપીક ઉમેરશો ત્યારે શું થશે કે જે મોઇશ્ચર હશે એને એ ઓબ્ઝર્વ કરી લેશે, જેના કારણે આપણે તેલની અંદર કોઈ પણ વસ્તુ તળીશું ત્યારે બિલકુલ પણ એનો કલર ચેન્જ નહીં થાય। તમે અહીંયા જોઈ શકો છો આ રીતના મેં 2 ટૂથપીક છે એ ઉમેરી દીધી છે। ત્યારબાદ હવે આપણે એની અંદર પૂરી તળીશું તો એની અંદર બિલકુલ કલર ચેન્જ નહીં થાય અને આપણે એ તેલને ફરીથી યુઝ પણ કરી શકીએ છીએ। ઘણી વખત તેલ છે એટલું બધું કાળું થઈ જાય કે આપણે એને બીજી વખત યુઝ નથી કરી શકતા, તો આ ટ્રીકની મદદથી તમે તેલને વારંવાર યુઝ કરી શકો છો। તો તમને આ ટ્રીક કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને જો તમે પૂરી તળતા હોય અને તમારા પૂરીમાં તેલ વધારે રહી જતું હોય તો તમારે આની અંદર થોડું મીઠું ઉમેરી દેવાનું, જેના લીધે શું થશે કે પૂરીની અંદર વધારે તેલ નહીં રહે। ખૂબ જ ઉપયોગી ટ્રીક છે, એક વખત ટ્રાય કરીને જરૂરથી જોજો, તમને પણ 100% રિઝલ્ટ મળશે।
જો આ ટ્રીક પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અહીંયા તમે જોઈ શકો છો કે તેલ એકદમ સરસ એવા ને એવું જ છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. આપણી પાસે આ રીતના જે તકિયા હોય એમાં શું થાય કે ઘણી વખત એનું કવર છે મોટું આવી જતું હોય છે, જેના કારણે આ રીતના દેખાવમાં બિલકુલ પણ સારું નથી લાગતું. તો એના માટે એક સિમ્પલ ટ્રીક જોઈએ. તો શું કરવાનું છે કે સૌથી પહેલાં તો આપણે આ જે કવર છે એને કાઢી લઈએ. આ રીતના તકિયાને આપણે કાઢી લેવાનું છે. ત્યારબાદ શું કરવાનું છે કે આપણે લઈ લેવાનો છે કોઈ પણ એક દુપટ્ટો. એવો દુપટ્ટો લેવાનો કે જેનો ઉપયોગ તમે ના કરતા હોય. ત્યારબાદ એને સારી રીતના ફોલ્ડ કરી લેવાનું છે કે આપણે જે તકિયાની સાઈઝ છે એ રીતનું આપણે ફોલ્ડ કરવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો. ત્યારબાદ આ રીતના એને રોલ કરતું જવાનું છે. આ રીતના રોલ કર્યા બાદ હવે જે આપણું તકિયાનું કવર છે એની અંદર સૌથી પહેલા આપણે આ દુપટ્ટાને મૂકી દેવાનો છે. તો આ રીતના એકદમ સારી રીતે દુપટ્ટો છે અંદર સેટ થઈ જવો જોઈએ. ત્યારબાદ જે આપણું તકિયું છે એને આપણે એની અંદર મૂકી દઈશું, જેના લીધે શું થશે કે જે ખોલ હશે એ એકદમ ભરાઈ જશે અને તકિયાનું કવર મોટું હશે તો પણ એ બિલકુલ ખબર નહીં પડે. ખૂબ જ ઉપયોગી આઈડિયા છે. એક વખત ટ્રાય કરીને જરૂરથી જોજો. આ રીતના આપણે હવે ચેન બંધ કરી દઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે તકિયાનું કવર છે એકદમ હવે પ્રોપર રીતના બંધ થાય છે અને એકદમ સારી રીતના એની સાઈઝ છે એ એડજસ્ટ થઈ ગઈ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે હવે બિલકુલ પણ આની વચ્ચે ખોલ નથી દેખાતી. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. રંગોળી પૂરવાનો બધાયને શોખ હોય છે, પરંતુ ઘણા લોકોને રંગોળી પૂરતા નથી ફાવતી. તો એના માટે તમે જે માર્કેટમાં આ રીતના રંગોળી માટેના ટૂલ મળે છે એનો ઉપયોગ કરી શકો છો. પરંતુ ઘણા લોકોને બિલકુલ ફાવતું નથી કે આની અંદર આપણે કઈ રીતના રંગ પૂરવા જેથી એકદમ સારી રીતના એની ડિઝાઇન બને. તો એના માટે શું કરવાનું છે કે અહીંયા પહેલાં તો રંગ લઈ લેવાના છે અને ત્યારબાદ લેવાની છે એક ચમચી. તો તમારે અહીંયા હાથની મદદથી કલર નથી પૂરવાના, તમારે અહીંયા ચમચીની મદદથી કલર પૂરવાનો છે. આ રીતના તમે ચમચીની મદદથી કલર પૂરશો તો એકદમ પરફેક્ટ રંગોળી બનશે અને બિલકુલ પણ તમારો જે કલર છે એ પણ વધારે વેસ્ટ નહીં થાય. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતના સેન્ટરમાં આપણે કલર ઉમેરી અને ત્યારબાદ આપણે શું કરવાનું છે કે ચમચીની મદદથી એને થોડું થોડું ફેલાવતું જવાનું છે. અહીંયા આ રીતના તમે કરશો તો એકદમ સરસ એવી ડિઝાઇન બની અને તૈયાર થઈ જશે. ફ્રેન્ડ્સ, આજનો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. ત્યારબાદ હવે આપણે પ્લેટ હટાવીને જોઈ લઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે કેટલી પરફેક્ટ રંગોળીની ડિઝાઇન બની અને તૈયાર થઈ ગઈ છે.